नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत और मैं हूं आपके साथ प्रिया श्रीवास्तव। वक्त हो गया है खास खबर का। खबर गुजरात से, जहां वरोड़ा वाघोडिया के मगनपुरा गांव के पास एकलव्य विद्यालय के आदिवासी विभाग के मुनि सेवा आश्रम और वन बंधु कल्याण योजना द्वारा वाघोडिया तालुका के मगनपुरा गांव में एक नया सक्षम व्यावसायिक प्रशिक्षण केंद्र का निर्माण किया गया, जिसमें आदिवासी युवाओं और महिलाओं के साथ साथ SC, OBC, BPL कार्ड धारक छात्रों को औद्योगिक, स्वास्थ्य देखभाल, कंप्यूटर और सौंदर्य क्षेत्र जैसे अल्पकालिक रोजगार उन्मुख प्रदान करने के लिए अस्पतालों और कंपनियों में नौकरी के अवसर प्रदान करने के उद्देश्य से रोजगार प्राप्त किया जा सकता है। बता दें कि 1000 रुपए पंजीकरण, 500 रुपए जमा शुल्क के भुगतान पर पूरे 6 माह के लिए छात्रावास सुविधा, प्रशिक्षण और रोजगार भी प्रदान किया जाता है। वहीं बार काउंसिल प्रमुख अर्जुन भाई वकील द्वारा छात्र और छात्राओं को पॉक्सो एक्ट, साइबर सुरक्षा और महिला अधिकार के साथ कानूनी तौर तरीकों के बारे में बताया गया। इसको लेकर वेकेशन ट्रेनिंग के साथ कार्यक्रम आयोजित किया गया। मारू नाम रीटा हरीश ठक्कर है। हूँ अँ मुनि सेवा आश्रम में VTC वोकेशनल ट्रेनिंग सेंटर में टीचर छूँ। हूँ अँ घણા બધા બીજા પણ સબ્જેક્ટ લઉં છું, પાર્લર, ઇંગ્લિશ અને એમ્પ્લોયબિલિટી સ્કિલ વગેરે। અમારા વોકેશનલ ટ્રેનિંગમાં જે પણ સ્ટુડન્ટ્સ આવે છે તે બહુ જ સરસ માર્ક્સથી પાસ પણ થાય છે, ગવર્મેન્ટની એક્ઝામ આપે છે અને સાથે સાથે એ લોકો પોતે પ્લેસમેન્ટ પણ મેળવે છે। ઘણા બધાને તો 18,000 20,000 જેવો પગાર પણ હોય છે। 6 મહિનાની ટ્રેનિંગમાં આટલો બધો સરસ પગાર, તે ઉપરાંત એ લોકોને 10 કે 12 પાસ પણ હોતા નથી, તે છતાં સારીમાં સારી નોકરી મેળવે છે। તે બદલ મને ખૂબ ખુશી થાય છે। મને બચ્ચાઓને ભણાવતા ઘણો આનંદ થાય છે। તે ઉપરાંત અમારા બધા સ્ટાફ ટીચર દરેક સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ મહેનત કરે છે। અમારા પ્રિન્સિપલ સર તથા અમારા CEO હેમંત સર બધાને ખૂબ જ પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ સારી રીતે રાખે છે। થેન્ક યુ વેરી મચ। આજરોજ મુનિ સેવા આશ્રમ સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાના વિષય માટે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। તેમાં ડોમેસ્ટિક વાયલન્સ, સાયબર સિક્યોરિટી, 101 હેલ્પલાઇન નંબરની માહિતી વગેરે માહિતી આપવામાં આવી હતી। જેમાં તમે જોઈ શકો છો કે અત્યારે અમારી સાથે જોડાયેલા જેટલા પણ મહાનુભાવો છે એમને અલગ અલગ સ્પીચ આપી અને અમારી સંસ્થા વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ચાલવામાં આવે છે, જે મોદી સરકાર દ્વારા પ્રેરણારૂપમાં છે। અને અહીંયા આદિવાસી વિદ્યાર્થીઓ માટેની આ વન બંધુ કલ્યાણ યોજના હેઠળ અહીંયા 350 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અહીંયા એડમિશન લે છે, જેમાં અમે અલગ અલગ ટ્રેડની માહિતી અને એમને અભ્યાસનો કાર્યક્રમ કરાવીએ છીએ। જેમાં ફિટર, વેલ્ડર, ટર્નર, CNC, બ્યુટી, જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ, E-વ્હીકલ, ડ્રોન ઓપરેશન, ટ્રેક્ટર રિપેરિંગ, એગ્રીકલ્ચર સેક્ટર એવા અલગ અલગ ટ્રેડ ઉપર અમે એમને 6 મહિનાનો કોર્સ ચલાવીએ છીએ। જેમાં અમે 100% પ્લેસમેન્ટની ગેરંટી પણ આપીએ છીએ અને પ્લેસમેન્ટ ના થાય ત્યાં સુધી અહીંયા એમને અમે રાખીએ પણ છે। આ વન બંધુ કલ્યાણ યોજના હેઠળ આદિવાસી જેટલું વિસ્તાર છે અને આદિવાસી જેટલા પણ છોકરા છોકરીઓ છે જેમને ફાર્મિંગ અને ફોર્જિંગ જે એમના માતા પિતા કરતા હોય છે, એટલે ખેતી ઉપર એ લોકો આખું જીવન ચલાવતા હોય છે, એમને ખેતીમાંથી બહાર કાઢીને અમે યુથ સિટી એટલે સિટી યુથ સાથે અમે એમને પગભર જોડે ઊભા રાખીને પગભર ઊભા રહી શકે અને કોમ્પિટિશન આપી શકે એના અનુરૂપ અમે એમને અભ્યાસક્રમ કરાવીએ છીએ। જેમાં પ્લેસમેન્ટ ના થાય ત્યાં સુધી અમે એમને અહીંયા રેસિડેન્શિયલ કેમ્પસમાં જ રાખીએ છીએ। આ રેસિડેન્શિયલ કેમ્પસ છે, જેમાં 6 મહિના ટ્રેનિંગ આપવામાં આવે છે અને અહીંયા સ્ટાફ, સ્ટુડન્ટ બધા જોડે જ રહીએ છીએ। અલગ અલગ એક્ટિવિટી પણ થાય છે અને પ્લેસમેન્ટ ના થાય ત્યાં સુધી છોકરું પણ અહીંયા જ રહે છે। થેન્ક યુ। આજ રોજ મુનિ સેવા આશ્રમ સંચાલિત વોકેશનલ ટ્રેનિંગમાં અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપી, તેમજ બહેનો જોડે જે જાતીય સતામણી છેડતી થાય છે તેના વિશે માહિતી આપી। આજ રોજ મુનિ સેવા આશ્રમ સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મહિલાઓની કાયદાકીય શિબિરો તેમજ અલગ અલગ કાયદાઓ તથા બેટી બચાવો બેટી પઢાઓ યોજના, ભારત સરકારની સખી વન સ્ટોપ સેન્ટર યોજના, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર યોજના તેમજ અન્ય મહિલાલક્ષી યોજનાઓ તેમજ મહિલાઓના સ્વરોજગારલક્ષી યોજનાઓની આજે માહિતી અત્રે મહાનુભાવો દ્વારા આપવામાં આવેલી છે। તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકગણ અને સરકારી કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ મુનિ સેવા આશ્રમ સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર મગનપુરા મુકામે શિબિરનું એક લીગલ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં
મહિલાઓ વિશે બાળ કલ્યાણ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવેલ છે, જેમાં પોસ્કો એક્ટ, ઘરેલું હિંસા જેવા ઘણા બધા કાયદાઓ વિશે તેઓને માહિતગાર કરવામાં આવેલ છે। गुजरात से सीनियर संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। जाहिर है कि इस तरीके के प्रशिक्षण कार्यक्रम की शुरुआत कर आज का युवा और महिलाएं सशक्त होंगी और साथ ही साथ उन्हें रोजगार के अवसर भी प्राप्त होंगे और वो आत्मनिर्भर बनेंगे। फिलहाल इस खास खबर में इतना ही। देश दुनिया की बाकी और खबरों के लिए आप बने रहिए सी न्यूज़ भारत के साथ।